બ્રેક બાદ આપનું સ્વાગત છે. અપકમિંગ ફિલ્મ કરસન દાસ પે ન્યૂઝની સ્ટારકાસ્ટ મયુર ચૌહાણ અને દીક્ષા જોશી ઈટીવી સ્ટુડિયોમાં આવી પહોંચ્યા હતા ત્યારે તેમણે ઈટીવીના સ્ટાફ મેમ્બર્સને ખાસ આઈજીઓ સોંગ પર સ્ટેપ શીખવાડ્યા અને ફિલ્મનું પ્રમોશન કર્યું તો દરેકને ફિલ્મ જોવા પણ કહ્યું હતું. આજે ઈટીવીના સ્ટુડિયોમાં આઈજીઓ આવી જ ગયો છે. માઇકલ અને તેની સાથે જ મયુર ચૌહાણ સીધો જ અને મયુર ચૌહાણ જે રીતે સ્ટેપ કરી રહ્યો છે પહેલા તો સૌથી પહેલા વેલકમ ટુ ઈટીવી. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઓલ ધી ઈટીવી સ્ટાર્સ એન્ડ ફેમિલીઝ. આજે કંઈક નવું કરવાના છો, શું કરવાના છો? આપણે ડાન્સ કરવાના છીએ હવે અહીંયા આઈજીઓ ઉપર ઈટીવીના તમામ એમ્પ્લોયીઝ સાથે. ઈટીવીના એમ્પ્લોયીઝ સાથે પ્રમોશન કે પછી એક જ સિંગલ? બધી મોજ અને પ્રમોશન અને બધું. થોડોક અવાજ વધારજો ને થોડોક. હા તમે કરશો ડાન્સ? ટ્રાય કરીશ. ચાલો ટ્રાય કરો. બરોબર છે. આપણે છે ભાઈ તો તરત જ લો કારણ કે મયુર ચૌહાણ સ્પેશિયલ ડાન્સ કરી રહ્યો છે. આજે ઈટીવીના સ્ટુડિયો પર સ્પેશિયલ તમે આ ડાન્સ કર્યો અને તેની સાથે જ ફિલ્મના પ્રમોશન માટે આવ્યા છો, કરસન દાસ પે ન્યૂઝ માટે આવ્યા છો. તમારા બંનેનો ડાયલોગ પણ ખૂબ જ હિટ કરી રહ્યો છે ટ્રેલરમાં. શું કહેશો આ ડાયલોગ કંઈક થઈ જાય પહેલા તો તળપદી ભાષાવાળો ડાયલોગ? તમે કાલે ચારા આવશો? હા બસ વહેલા તો બને તો 9 વાગ્યા પછી આવો ને. સારું હું 9 પછી આવે. પછી બીજા દિવસે વહેલી આવે છે. તો હું પૂછું છું કેમ આટલું વહેલા આયા? રોકાણું નહીં મારથી. તમે ડાન્સ શીખવાડ્યું લોકો તો ક્યાંક ભાગી ગયા જોઈને. એમનાથી રોકાણું નહીં લાગે છે એટલે જતા રહ્યા. ફિલ્મના પ્રમોશન માટે આવ્યા છો અને તેની સાથે જ અલગ મેસેજ સાથે મૂવી જઈ રહી છે. તમારું કેરેક્ટર ખૂબ જ યુનિક લાગી રહ્યું છે. કેટલી મહેનત કરવી પડી? બહુ જ મહેનત કરી છે એકચ્યુઅલીમાં આખી ટીમે જે વેલ્વેટર પ્રોડક્શન છે અને કરસન દાસ પે ન્યૂઝના દરેક લોકોએ બહુ જ મહેનત કરી છે. 45 દિવસ શૂટ કર્યું છે અમે અને એ મહેનતનું ફળ પણ સારું બન્યું છે. એવી ફિલ્મ બની છે કે તમે જોશો એટલે તમને લગભગ 2 વાર જોવી પડશે એવી ફિલ્મ બની છે. એટલા માટે કે એક વારમાં તમે આખી ફિલ્મ એન્જોય તો કરશો જ પણ ઘણી બધી વસ્તુ એવી હશે એટલે ધારો કે એક જોક ઉપર તમે હસ્યા, તમને હસવું આવ્યું અને તમે જ્યારે હસતા હશો ત્યાં સુધી બીજો જોક આવી ગયો હશે. પૈસા તો આવવા પડશે. એટલે એ રીતે તમારે આખી ફિલ્મ એન્જોય કરવી હશે તો તમારે મિનિમમ 2 વાર તો જોવી જ પડશે એવી ફિલ્મ. તમે પણ દીક્ષા ખૂબ જ મહેનત કરી છે. શુભારંભ પછી તમારું આ સેકન્ડ મૂવી છે. લીડ એક્ટ્રેસ તરીકે તમે તળપદી ભાષામાં જે રોકાણું નહીં આ તે જે શબ્દો યુઝ કર્યા છે ખરેખર એટ્રેક્ટિવ છે. કેટલી મહેનત કરી તમે આ પાછળ? બહુ બધી મહેનત કરી કેમ કે કૃષ્ણદેવ યાજ્ઞિક જે ડિરેક્ટર છે એમને પહેલા તો આ આખી ભાષા મને રેકોર્ડ કરીને આપી, લેખો રેકોર્ડ કરીને આપ્યું. એ સાંભળીને ડાયરા સાંભળ્યા મેં અને પછી મને અમુક શબ્દો અને અમુક જે લેખો હતો એ સમજણ પડી. કાલે ચારા આવશો? સવાર વહેલા. બને તો 9 વાગ્યા પછી આવો ને. સારું. અને પછી ઇવન બિહેવિયર તમે જુઓ તો હું કચું ને પોતું કરતી હોઉં છું એવી હિરોઈન છે. એટલે હું ઘરે ઓબ્ઝર્વ કરતી હતી મારી મેડ્સને કે કેવી રીતે પોતું કરે છે અને કેવી રીતે વાસણ ઘસે છે. તો એ બધું કર્યું એટલે ડેફિનેટલી આ ઓબ્ઝર્વેશન થ્રુ જેટલું પણ શીખ્યું એ અપ્લાય કર્યું છે ફિલ્મમાં. હવે જોઈએ આટલું વહેલા આયા. રોકાણું નહીં મારે. તો જે રીતે હિટ થયો તો તમારો રોલ અને હવે ત્રિલોકનો રોલ હિટ થવાનો છે ત્યારે નરેશ અને ત્રિલોક વચ્ચે તમારું જે કેરેક્ટર છે એમાં ક્યાંક બંને સિંક્રોનાઇઝ કરીને કંઈક કરીએ? અરે ચોક્કસ કરીએ. નરેશના જે પાત્રને લોકોએ આપ સૌએ પ્રેમ આપ્યો છે
એનું તો હું કેવી રીતે એનું વળતર આપું એ મને સમજાતું નથી, પણ હું મારા અભિનયથી જ એ પ્રયત્ન કરતો રહીશ કે તમને મજા કરાવતો રહો. તો આ બંને કેરેક્ટરનું એક કોમ્બિનેશન ટ્રાય કરીએ આપણે. અરે પરમ મિત્રો, આટલા સમયાંતરે મેળ થયા બાદ અમે તમને એ પૂછવા માંગીએ છીએ કે અમોની યાદ આવી કે નહીં. જો તમને અમોની યાદ નહીં આવી હોય તો એ જાણીને અમોની લાગણી છિન્ન ભિન્ન થઈ જશે. પરંતુ પરમ મિત્રો, અમે તમને એક ખુશીના સમાચાર આપવા માંગીએ છીએ. અમે તમને અમોના હૃદયને તાલબદ્ધ થલગડ ધબકારાથી એટલું જ જણાવવા માંગીએ છીએ કે અમે હવે એકદમ નવા જ અવતારમાં આવવાના છીએ અને અમોનું નવું પિક્ચર આવવાનું છે. એનું નામ છે કરશન દાસ પે એન્ડ યુઝ અને એ પિક્ચર રિલીઝ થાય છે 19મી તારીખે અને એ પિક્ચર જોરદાર રોમેન્ટિક પિક્ચર છે. એમાં અમારી હિરોઈન છે આ દીક્ષા જોશી ને એનું પિક્ચરમાં નામ છે જયા અને લવ સ્ટોરી છે. પાછી શૌચાલયમાં લવ સ્ટોરી છે એટલે આવી લવ સ્ટોરી તમે ચારેય જોઈ નહીં હોય એટલે એકદમ નવો કોન્સેપ્ટ છે, નવી કોમેડી છે અને સાથે સાથે અંદર એકદમ આપણા સમાજ માટે સારું કહેવાય એવો સંદેશો હોય છે. પણ પિક્ચર બહુ જોરદાર છે એટલે તમે જોવા દેજો 19મી તારીખે. તમારા ગર્લફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ હોય, ટીચર, પ્રિન્સિપલ, તમારે પંચર કરાવતા હોય એ જગ્યા, તમે ચા પીતા હોય એ જગ્યા અને તમારા સાહેબો અને તમારા પટાવાળા હંધાઈને લોવા લઈને જજો અને તમે જ્યાં કોઈ પે એન્ડ યુઝમાં ગયા હોય તે પે એન્ડ યુઝમાં કામ કરતા ભાઈને જઈને લઈ જજો. 19મી તારીખે પિક્ચર જોજો. થેન્ક યુ સો મચ. નેકરી હોય કે ના નેકરી હોય પૈસા તો આલવા પડશે. હા હું થયું અંદર ડબલું નહીં. હા તો અહીંથી બહાર નેકરી. તું ટાઈગર છે. કોલે ક્યારે આવશો? સવાર વહેલા. બને તો 9 વાગ્યા પછી આવો ને. સારું, હું ન પડી મને કહી દે રે તારા મનમાં જે વાત છે તે મને કહી દે કેમ આટલું વહેલા આયા? રોકાણું નહીં મારે. મને દઈ દે રે તારો પેજ પેક હાથ છે તે મને દઈ દે ઓ એવો છે કેવો છું? નહીં કેવું. મારી અમે આંખો મિલાવાની મારી શેરીના સપના જોવો છે. આજથી 1 મહિનામાં હું સમહંધાઈને મારી ઓકાત બતાવી. ઘર ગોવાના દાડા આવવાના છે સમહંધાઈના. હા ગઈકાલે હમણાં બાજરીનો રોટલો ને કોંદા ખાતા લાગે.